જેમાં અહીંયા દર્દીઓને જે માસ અકસ્માત થયો રંગપુર એરિયા નજીક, જેમાં 20થી 21 દર્દીઓ જેવા અહીંયા રિફર કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલ છે, જેમાંથી 4 જેટલા બાળકો છે, 15 જેટલા બીજા સામાન્ય દર્દીઓ છે જેમને માઇનર ઇન્જરી, જે છોલાઈને વાગી જેવું, લેસરેશન, એબ્રેશન જેવી ઈજાઓ થયેલી છે, ફ્રેક્ચર પણ હોઈ શકે એવું છે, જેમને સારવાર હેઠળ અહીંયા રાખેલા છે. અને 2 દર્દીને ગંભીર ઈજા હતી, એમને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજા 2-3 દર્દી પણ છે જેમને માથામાં અને આંખના ભાગે થોડી ઈજાઓ છે, તો એમને અગાડી મૂકવાની વ્યવસ્થા અહીં ચાલી રહી છે. મારું નામ ડૉક્ટર ધીરેન દોડી છે. હું મેડિકલ ઓફિસર તરીકે અહીંયા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પર ફરજ બજાવું. દુર્ઘટના બની છે અકસ્માતને લઈને. એમાં તુફાનની અંદર આવતા લોકોને 20 લોકો બેઠેલા હતા, એમાં એક વ્યક્તિ મૃત્યુ પામેલ છે અને 8 લોકોને છોટાઉદેપુરની અંદર સામૂહિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે. અને એ ટ્રેક્ટર સાથે અથડામણ થઈ છે, જેમ દુર્ઘટના બની છે અત્યારે. ટ્રેક્ટર આવતું હતું અને એની સાથે તુફાન સાથે અકસ્માત થતા અને ગંભીર ઈજા પડી છે. જેની અંદર તુફાનની અંદર 20 લોકો બેઠા હતા, છોકરા નાના ભૂલકાઓ બી હતા, છોકરાઓ તમામ લોકોને ઈજા પહોંચી છે. મારું નામ છે સંજય રાઠौर. बेकाल कुआ के हैं तो गुजरात जा रहे थे जोरावर, वहाँ पे पलटी खा गई गाड़ी, 20 एक जने थे, पलटी खा गई तो ड्राइवर भाग गया. वो ये ट्रैक्टर वहाँ खड़ा था कि नहीं, तो वो वहाँ टक्कर मार के ने सीधे इधर लाके पलटी मार दी. तो सबको लगी थोड़ी थोड़ी, तो सबको लग गई, लेकिन 4-5 जने को ज्यादा लगी है. एक मृत्यु हुआ है. मजदूरी करने जा रहे थे गुंडल में. मेरा नाम रतन सिंह रावत.